આપણા એક મિત્ર રાજુ સોલંકી જે અહીંયા ઉપસ્થિત છે કે નહીં ખબર નહીં, પણ એ વાત કરીને હું મારી વાતના પૂરી કરીશ. રાજુ સોલંકીએ દિલ્હીની એક જંતર મંતરની સભામાં એમ કહ્યું, અને એમાં દલિતોની સ્થિતિ આ છે: बोने के लिए हम हैं, काटने के लिए हम हैं, उजाड़ने के लिए हम हैं, जलाने के लिए हम हैं. काटने के लिए हम हैं, उजाड़ने के लिए हम हैं, बोने के लिए हम हैं, जलाने के लिए हम हैं. इस देश के शासकों ये सुन लो, इस देश के शासकों ये सुन लो, आंबेडकरवादी को रास्ता दे दो या माओवादी को सत्ता दे दो. जय भीम. आज 10 વર્ષ પછી આપણે એવા મુદ્દાઓ પર ભેગા થયા છે જે મુદ્દાની શરૂઆત ગુજરાતમાં આંદોલનથી ને મજબૂત આંદોલનથી થઈ હતી. આજે એના 10 વર્ષ થઈ ગયા, પણ આજે આખું ગુજરાત આ મુદ્દા માટે હોવું જોઈએ ને, ત્યારે આ મુદ્દાને ન્યાય મળશે. બાકી સિલેક્ટેડ લોકોને આપણે બોલાવીને સિલેક્ટેડ વાતો કરશું તો આ મુદ્દાને ન્યાય મળશે નહીં. વસરામભાઈ અને બાલુકાકા છે, એમનો મને પણ ફોન આવ્યો હતો જ્યારે આ કેસનું જજમેન્ટ આવ્યું, અને મને એમને કીધું હતું કે આપણે ચંદ્રશેખરભાઈને મળવા જવાનું છે. મેં એમના માટે સમય પણ લીધો હતો, પણ સંજોગવશાત કદાચ એ મારી સાથે આવી ના શક્યા. બીજું કે જ્યારે ઉનાકાંડ બન્યું હતું ત્યારે સંસદની અંદર મોદી પહેલી વાર વડાપ્રધાન બન્યા હતા 2016ની અંદર, અને વિપક્ષ બી સૌથી મજબૂત હતું, રાહુલ ગાંધી વિપક્ષમાં. શું અહીંયા બેઠેલા લોકોને ખ્યાલ છે કે સંસદની અંદર હુનાકાંડનો મુદ્દો કોણે ઉઠાવ્યો હતો? બહેન કુમારી માયાવતીજીએ સંસદની અંદર સૌથી પહેલે હુનાકાંડનો મુદ્દો ઉઠાવ્યો. કોઈ કોંગ્રેસ કે કોઈ ભાજપ કે કોઈ આપ વાળા નથી ઉઠાવ્યો, આપણા બહુજન સમાજના આદરણીય બહેનજીએ ઉઠાવ્યો. અને આપણે જ્યારે આ માની લેશું ને કે આપણા સમાજ માટે લડનાર માત્ર બહુજન સમાજ વાળા જ હશે અને આપણી વાત એ જ મૂકશે, ત્યારે આપણે ન્યાય મળતો થશે. બાકી ભાજપ કોંગ્રેસ આપણે બેનજી સાથે રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ? આજે બેનજીની ઉંમર થઈ ગઈ છે, આપણે બધા માનીએ છીએ. બેનજી હવે જગ્યાએ ચંદ્રશેખરભાઈ પણ છે. ચંદ્રશેખરભાઈ આખા ભારતમાં ફરે છે, બધા મુદ્દામાં લડે છે, અને એમને જોઈને આજે અમે ગુજરાતની અંદર આખું ગુજરાત ફરી લીધું. અમે કોઈ જિલ્લો બાકી નથી. દરેક જિલ્લામાં જ્યાં અન્યાયનો બનાવ બને છે ત્યાં અમે સામેથી ફોન કરીએ છીએ, અમારી હાજરી હોય જ છે. જે મંજુબેને વાત કરી પબુબાની, એ પબુબા માટે અમે આખો દિવસ પોલીસ સ્ટેશન ઉભા રહ્યા, આખો દિવસ. એ આંદોલનને જે ફરિયાદ બાબતે ફરિયાદ થવાની હતી એની જગ્યા પછી મહાસંમેલન થયું, પણ આજ દિન સુધી એ ફરિયાદ થઈ નથી. એનું કારણ પણ આપણા લોકો જ છે ને આપણે જ છીએ. હું તો મને ખુદને ગણું છું કે મારા કારણે ફરિયાદ ના થઈ. આપણે બીજાને શું શા માટે દોષ દેવો? આપણે આખો દિવસ લડ્યા, આખો દિવસ આંદોલન કર્યું, પણ એનું મૂળભૂત આપણે જ છીએ બધું. કારણ કે આપણા લોકો સાથ સહકારથી મજબૂતીથી આગળ વધશે, ઊભા રહેશે, એકબીજાને સાથ સહકાર આપશે. તમારે લડવું ના હોય તો કઈ નહીં, તમે કોક માટે બોલો. એક ભાઈએ કીધું જેમ કે કોક માટે બોલો, અને બોલવું ના હોય તો કઈ નહીં, પણ જે લડતા હોય ને એને લડવા દો. તમારે બોલવું ના હોય, કશું કરવું ના હોય, તો જે લડે છે એને લડવા દો, એમને પાડવાનું બંધ કરો, તો પણ આપણા માટે સાચા ન્યાયની લડત છે. આજે આપણે બહુજન વિચારધારાની વાત કરી છે, પણ આપણે બહુજન વિચારધારા અત્યારે ક્યાં છે? અત્યારે જોઈએ છે આપણે આખા ગુજરાતની અંદર બહુજન વિચારધારા મિશન કમિશન પાસે આવીને અટકી ગયું છે. અત્યારે બધી જગ્યાએ મિશન કમિશન સિવાય કોઈ ધંધો જ ચાલતો નથી. આપણે કોઈના નામ નથી લેવા, પણ જાહેરમાં વાત છે, બધાએ સમજવું પડશે. ના, એ ખોટી વાત નહીં, નામ કોઈના નથી લેવાના, પણ જાહેર બધા સમજે છે, બધાને ખબર છે કે અત્યારે આ ધંધો ચાલે, તો આ ધંધો આપણે બંધ કરવો પડશે અને સાચા ન્યાય માટે લડવું પડશે. જે મુનાકાંડ વાળા અત્યારે આ વલખા મારે છે કે ભાઈ અમને જે જજમેન્ટ આવ્યું એમથી અમે સંતુષ્ટ નથી, તો શા માટે સંતુષ્ટ નથી એ પણ આપણે વિચારવું પડશે. આપણે સારા સારા વકીલો છે, ઘણા બધા છે આપણી જોડે, તો આપણે આપણી સાચી લડાઈમાં સાથે ઊભું રહેવું પડશે અને આપણા સાચા નેતાની પણ પસંદગી કરવી પડશે. આપણે જે બધા કહે છે અમારા અહીંથી અહીંયા ભીમ આર્મીના લોકો પણ દરેક જિલ્લામાંથી આવ્યા છે. ભીમ આર્મીના કેટલા હાથ ઉપર કરો?
ભીમ આર્મીની ટીમ પણ ગુજરાતમાં મજબૂત છે, ભારતમાં મજબૂત છે. અત્યારે 26 સ્ટેટની અંદર ભીમ આર્મી છે, પૂરા 26 સ્ટેટની અંદર. તો આપણા બહુજનનું અત્યારે સૌથી મોટું સંગઠન ભીમ આર્મી છે. તો આપણે જોડાઈએ તો કઈ નહીં, પણ એમની સાથે લડતમાં ભાગ લઈએ, એમને સાથ સહકાર આપીને લડતમાં ભેગા મળીને સાથે મળીને લડીએ, તો આ લડત મજબૂત થશે અને આપણને બધી જગ્યાએ ન્યાય મળશે. અને એ આખા કેમ્પસની અંદર મરેલા પશુઓ નાખી અને એની પ્રતિક્રિયા આપેલી, રેલ રોકો આંદોલન પણ થયેલા. અને ત્યારે હું એક નાનકડો લેખક અમૃત મકવાણા, મને રાજ્ય સરકારને કબૂતી ગુજેલી મને દાસી જીવન એવોર્ડ આપેલો. અને આવો બીકે પરમાર સાહેબ આવો, ખૂબ લડાયક છબીલભાઈ ચોટીલા, છબીલભાઈ વાઘેલા, માન્ય છબીલભાઈ આંબેડકર લાગે છે, એમને અડખામણા આંબેડકર લાગે છે કારણ કે કુંવરની ઓલાદને પ્રકાશનો ડર લાગે છે. એવા અહીંયા ક્રાંતિકારી મિત્રો બેઠા છે. ત્યારે જિગ્નેશભાઈ માટે પણ એક નાનકડી વાત કહીને મારી વાત પૂરી કરીશ, બરાબર? નટુભાઈ પણ અમારી બે વાત કરશે કે ઘણી બધી ટિપ્પણીઓ થાય, ભાષાને વિશે થાય, બીજાના વિશે થાય, પણ જિગ્નેશભાઈ કે કોઈ તમારી ટીકા કરે, કોઈ નિંદા કરે કે કોઈ વખાણ કરે, કે કોઈ તમારી ટીકા કરે, તમારી નિંદા કરે કે તમારા વખાણ કરે, પણ જિગ્નેશ મેવાણી ગુજરાતમાં લડે છે ને એની આ જગતને જાણ કરે. માન્ય નટુભાઈ પરમાર. ઉનાકાંડ થયો અને જિગ્નેશભાઈએ કીધું કે ગાનું પૂછડું તમે રાખો, અમને અમારી જમીન આપો. એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં 6000 એકર જમીનનો સવાલ ચંદુભાઈ મહેરિયાએ વાત કરી, પણ અમે જે લડત ચલાવી એનું કારણ હતું કે ભાઈ હજારો વર્ષોથી આપણા બાપ દાદા કામ કરે છે અને તેમ છતાં જો અન્યાય અને અત્યાચાર આપણી ઉપર થતો હોય એટલે 10 વાહનમાં મરેલી ગાયો, અમે એલાન તો કરતું કે મરેલી ગાયો નહીં ઉપાડવી. તે હવે પછી લાવવી ક્યાંથી? તે ઓલા જેને ના પાડી બેઠ કર્યો ભાઈ એની પાસે હું જ્યો કે ભાઈ આપણે આ રેલીની તારીખે ગાયું લાવવી પડશે. એટલે કે નટુભાઈ તમે ના પાડો, પાછું મરેલી ગાયું લાવ. મેં કીધું લાવવાની છે. પરમિશન લીધી, 10 વાહનો અમે લઈને આવશું કલેક્ટર કચેરી સુધી, પણ વાહનમાં શું લાવશું એ લખ્યું નહોતું. એટલે સુરેન્દ્રનગર આંબેડકર ચોકે બધા ભેગા થયા સમાજના માણસો અને ભોગાવામાં 10 વાહનોની ગાડીઓ રાખી હતી. અને પછી ફોન કર્યો, આવો મહેશભાઈ રાઠોડ, અને બધાને ફોન કર્યા અને ગાડીઓ આવી. તો ઓલો ડીએસપી ડીવાયએસપી કે આ શું કે? મેં કીધું ભાઈ જો સાહેબ, આ મેં 10 વાહનની પરમિશન તો લીધી હતી બાલુ દાદા, તો પણ કે આ મરેલી ગાયું, મેં કીધું આ મરેલી ગાયું ગામડાઓમાંથી અંતરિયાળ વિસ્તારમાંથી લાવે છે, અહીંયા વચ્ચે રોડ ઉપર ગૌ રક્ષકો જે અમારા સમાજ ઉપર અન્યાય અત્યાચાર કરે છે, એટલે કલેક્ટરને મારે ડેમો બતાવવો છે. એમ કરીને અમે લઈ ગયા અને બરાબર બધી સભા બભા પતી જાય ને પછી ત્યાં ગાડીઓ બધી ઠેકવી બધી ગાયું અને કીધું કે હજારો વર્ષથી અમારા બાપ દાદા આ કામ કરે છે, પણ હવે પછી આ તમારી માના તમે ઉપાડો અને અમે નહીં ઉપાડવી. અને જે એ ટેલિફિલ્મમાં તમે જોયું ને હમણાં ટેલિફિલ્મમાં એ વઢવાણ તાલુકાનું એ ખોડું ગામ ને ખોડું ગામમાં મેં 8 દી લગી ગા ઉપાડે દીધી નથી ને ટેલિફિલ્મવાળા આવ્યા હતા ને આપણે ઇન્ટરવ્યૂ કર્યું હતું. એટલે અને જાજુ નહીં કહેતા પણ છેલ્લે એક કહી દઉં કે ઠીક થાવું દલ ઠારવું, પહેલાં તો આપણે સારું થઈ જવું. ઠીક થાવું દલ ઠારવું, કરવા પર હિત કામ, પોતે તરવું બીજાને તારવું તો હમું છે વિશ્રામ. એટલે સૌને જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય. અમારે બીકે દાદા, મહેશભાઈ રાઠોડ બહુ જ સારી બધી ટીમે બહુ સહકાર આપ્યો હતો. અને આ અમૃત મકવાણા એક એવું નામ છે ને એવો વ્યક્તિ છે કે સામાન્ય માણસ છે, પણ જે દાસી જીવન એવોર્ડ પરત આપવાનો હતો ને ગુજરાતમાં ભારતમાં કોઈએ શરૂઆત ન કરી. આ વ્યક્તિએ એવોર્ડ લેવો તો મને હવે ત્યાં મારે છે, પણ આ વ્યક્તિએ ઉનાકાંડમાં થયું લાગી આવ્યું, પછી દાસી જીવન એવોર્ડ પરત આપવાનો થતો 25,000ની રકમે મિત્ર સરકાર કરીને દાસી જીવન એવોર્ડ પરત આપ્યો કે અમારી સમાજમાં આ અત્યાચાર બને છે તો આ એવોર્ડ તમે રાખો. ટીકે દાદા બે શબ્દ. સૌથી પહેલાં તો આ ઉનાકાંડના 10 વર્ષ પૂરા થઈ ગયા છે અને આપણને ન્યાય તો મળ્યો જ નથી. આ જિજ્ઞેશભાઈએ જે અહીંયા બોલાયા ને ખૂબ જ સારા વાતાવરણની અંદર આપણે બધા અહીંયા બેઠા છીએ, પણ આપણને ન્યાય મળ્યો નથી. પણ એક સુરેન્દ્રનગર જિલ્લાની એક વાત કરી દઉં સાહેબ,
250 પરિવારને ચોટીલાના દલિત સમાજના જમીન હતી, એના નામની હતી, એનો 7, 12, 8 બધું હતું, પણ કબજો બીજાનો હતો સાહેબ. અને આ માનવ કહેવાય. હો સાહેબ, આ બેઠા એ રોજ જિજ્ઞેશ મેવાણીના આવો 13 માંથી 12 જણાનો ફેલ. અને આ એક જ ધારાસભ્ય એક કે જે દલિત સમાજ માટે આખા ગુજરાતની અંદર લડે. અને 250 પરિવારને જમીન બતાવી. અને અમે રાત્રે બેઠા હતા, જિજ્ઞેશભાઈ નતા આવ્યા. આ 26 વાગેલા અમે રેલી કાઢી ચોટીલાથી. કલેક્ટર મૂંઝાઈ ગયો. મને કે બીકે ફોનમાં શું કરું? તમારે જે કરવું હોય એ કરો, પણ મને કે બીકે એક શરત, તમે ગમે એ શરત માની રાખો, અમે જમીન લીધા વગર છૂટકો નથી. અને અમે અહીંયા જઈને બેસી જશું. અને કાલ 15મી ઓગસ્ટ રફે દફે. એટલે મને કે એક શરત માનો બીકે. રાજેન્દ્ર પટેલ જેલમાં છે કલેક્ટર, એને મને હમણાં જેલમાંથી ફોન કર્યો. બીકે સાહેબ, મેં તો કામ કર્યું, પણ મને હવે ભાઈ જે કર્યું હોય છે આપણે જેવું કર્મ કરે ને એવું ભોગવવું પડે. પણ આ જિજ્ઞેશ મેવાણીનો કાલે રાત્રે મેં ફોન કર્યો. મને કે ભાઈ કે જિજ્ઞેશભાઈ આવશે નહીં. તો આયા પહેલાં જમીન આપી દો. અને સાહેબ એક આયા પહેલાં રાત્રે 12 વાગે મને કે બીકે પૂરવો. મેં કીધું પૂરવો. તમે એટી મકવાણા સાહેબ ડેપ્યુટી કલેક્ટર, આવા મકવાણા સાહેબ જેવા ડેપ્યુટી કલેક્ટર હોય છે, ખુલ્લેઆમ દલિત સમાજના બધાને જમીન આપી દે. આ જિજ્ઞેશ મેવાણી સાહેબ, આ 13 માંથી હું તો કોઈને માનતો જ નથી. આ એક જ એવો માણસ છે કે આખા ગુજરાતના દલિતો માટે કામ કરે છે. વધારે કંઈ કહેતો નથી, પણ અમારા જમીલભાઈ વાઘેલા મોટા ઉદ્યોગપતિ છે, બિલ્ડર છે, અને આખા સુરનગર જિલ્લાના દલિતને મદદરૂપ થાય છે. ગમે ત્યારે કંઈ બનાવ બન્યો હોય તો અમે ડીએસપી હોય, કલેક્ટર, અમે કોઈ ડરતા જ નથી. એટલે આપણે જે જિજ્ઞેશભાઈ જે આ 10 વર્ષના ઉના કાંડના ન્યાય નથી મળ્યો, આ બરાબર મને તો ખૂબ જ આનંદ થયો. મને જિજ્ઞેશભાઈ ફોન કર્યો હતો. બીકે કાકાનો આભાર. બીકે કાકા બહુ વધારે છે. જમીલભાઈ વાઘેલા 2 મિનિટ. સર્વ સાથીને જય ભીમ, જય ભીમ. આભાર. સુરેન્દ્રના લોકો પર હુમલો કર્યો અને ફરિયાદ તો આપણા સમાજ લોકોએ કરી, પણ પોલીસે ગામવાળા વિરુદ્ધ અને નરેશવાળા, નવચેતનભાઈ અને વિક્કી ચાવડા વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ કર્યો. મામલતદારની હાજરી હતી છતાંય આ લોકો વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ કર્યો છે. જે બાબતે 1.5 મહિનાથી લડત ચાલે છે. ગુજરાતના બધી ફરિયાદ ખોટી છે, તમે પાછી લો, પણ છતાંય પ્રશાસન કે સરકાર પાછી લેતા નથી. જેના કારણે આ 19 તારીખે આપણે મોટા આંકડિયામાં મહાસંમેલનની જાહેરાત કરી છે, જેથી સિસ્ટમને પણ આપણે જવાબ આપવો પડશે કે અમે એકલા નથી, અમારી સાથે આખો સમાજ છે, ગુજરાત છે, ગુજરાતના તમામ દલિત સમાજના લોકો અમારી સાથે છે. નવચેતનભાઈ ભાઈ અહીંયા હાજર છે. આગળનું થોડું 1 મિનિટ નવચેતનભાઈ બી કહી દેશે. જય ભીમ. મિત્રો, આ ઉનાકાંડના 10 વર્ષ પૂરા થયા છે અને આજે મારા સાવજો અને મારી સિંહણ જેવી બહેનો અહીંયા હાજર છે. હું અહીંથી ખાલી બધા પાસે એક વચન માંગુ છું કે 19/11 અમરેલીની અંદર દલિત મહાસંમેલન છે, એમાં આવશો ને? ઊંચો હાથ કરીને કેવો આવશો ને? મિત્રો, જે નાની એવી ઘટના છે, સમયનો બહુ અભાવ હશે, પણ આ જે ઘટના છે ને, ખાલી અમરેલી જિલ્લાની ઘટનાઓ છે ને. હમણાં ગોપાલ ગ્રામમાં મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ, એ છોકરાનું મર્ડર થઈ ગયું અને પોલીસે 103 એક જૂની 302 નો ઉમેરો નથી કર્યો. હવે એવી ઘટનાઓ બનશે કે આપણા યુવાનો આંદોલન કરશે, એના હાથ પગ ભંગાઈ જશે, 8-10 દિવસ દવાખાનામાં રહેશે, મરી જશે ને, તો આ ગુજરાતની પોલીસ એની માથે 302 નો ઉમેરો નહીં કરે. કોર્ટની અંદર લડ્યા છીએ, ન્યાયપાલિકાની અંદર પણ શું થઈ રહ્યું છે ખબર પડતી નથી. વકીલ છો તમારે કેવું પડે છે. આ મોટા આંકડિયાની જે ઘટના છે, ખાલી અમરેલીની કેટલી ઘટનાઓ છે. મહેશ ઝાલાનું મર્ડર થયું, હજી એને જમીન મળી નથી. ડુંગરનું જિગ્નેશ રમેશ સોંદરવા કસ્ટોડિયલ ડેથ, ઘરેથી પોલીસ ઉપાડી ગઈ અને જેલમાં મારી નાખ્યો. આજની તારીખે એને 10 વર્ષથી હજી જમીન મળી નથી. 10 વર્ષમાં આંદોલન ક્યાં જવાનું છે? 302 નો પોલીસ ઉમેરો ન કરે, ક્યાં જવાનું છે? મોટા આંકડિયા અમરેલીથી માત્ર 10 કિલોમીટરના અંતરે અમરેલીનું મોટા આંકડિયા ગામ 1956 માં રજીસ્ટર થયેલી મંડળી. પહેલી
1 મે 1960 ના રોજ ગુજરાતની સ્થાપના દિન છે ને, એની પહેલા 1956 માં રજીસ્ટર થયેલી મંડળી 40 દલિતોની કાળજાના કટકા જેવી જમીન, અને આ તંત્ર એક સ્ટ્રેટેજી બનાવે, નાયબ કાર્યપાલક ઇજનેરની સહીથી તળાવની જમીનમાં માટી ખોદી નાખે અને દલિતોની કાળજા જેવી જમીનમાં જેસીબી આલે રાત દિવસ, અને નરેશ વાળા, કનુ પરમાર, વિકી ચાવડા, નવચેતન પરમાર આંદોલન કરવા જાય ને તો ત્યાં હુમલો થઈ જાય. અને મિત્રો આખો હુમલો નરેશ વાળાના સીસીટીવી લાઈવમાં છે. આખી ઘટના નરેશ વાળાના ફેસબુક 26 તારીખના લાઈવમાં છે. અને છતાં પોલીસે નરેશ વાળાનું માથું ફાટી ગયું, 5 ટાંકા આવ્યા. પોલીસ પાર્ટી સાથે, અધિકારીઓ સાથે, પોલીસને સાથે રાખીને જઈએ, ભૂસ્તર શાસ્ત્રીને સાથે રાખીને જઈએ, નાયબ કાર્યપાલક ઇજનેર નાની સિંચાઈ જળ સિંચન વિભાગને સાથે રાખીને જઈએ, અને છતાં દલિતો માથે હુમલો થાય. શું દલિતો 4,000 ની લૂંટ કરવા જાય? 310(2) નો ગુનો એટલે આજીવન સજાનો ગુનો ઠોકી દે પોલીસ. કેટલું સહન કરવાનું? હવે તો આગેવાનોને ટાર્ગેટ કરવાના, ગુસ્સી ટોકમાં નાખી દેવા. નરેશ વાળા આગેવાની કરશે અહીંથી, આ મંચ ઉપરથી કહું છું મિત્રો કે તમે લખવું હોય તો લખી લેજો, જે આગેવાની કરે છે ને ગુસ્સી ટોકમાં નાખી દેશે. નરેશ વાળાને પણ અહીંથી ગુસ્સી ટોકમાં નાખી દેશે. ત્યારે રોડ ઉપર આવશું. આજે 1.5 મહિના જેવો સમય થઈ ગયો, પોલીસે આપણી જે ફરિયાદ છે, નરેશ વાળા જેમાં ફરિયાદી છે, લાઈવમાં હુમલો થયો, આપણી 307 દાખલ થઈ, સામે 310(2) લૂંટની ફરિયાદ ખોટી ઠોકી દીધી. શું આ પોલીસને નથી બતાતું કે આખો ગુનો લાઈવમાં છે? શું દલિત આગેવાનો 10 લાખની ગાડીમાં ફરે અને 4,000 ની લૂંટ કરવા જવાના હતા? શું સરકારી અધિકારીઓને સાથે રાખીને દલિત આગેવાનો લૂંટ કરવા જાય? આ સવાલો નથી થતા? ત્યારે આજે 1.5 મહિના જેવો સમય થયો, આ ગુજરાતની પોલીસ પાયલ ગોટીમાં કેસમાં પણ કાંઈ ન કરી શકી હોય, પાટીદાર સમાજ કાંઈ ન કરી શક્યો હોય, સામે પાટીદાર સમાજને મૂકી દીધો છે. અને 1.5 મહિના જેવો સમય થયો, નરેશ વાળાને અમે બધા એબ્સકોન્ડ છીએ, ભાગતા ફર્યા છે તો અહીંયા આવ્યા છે. 1.5 મહિનાથી અમે ભાગતા ફરી છે. 310(2) નો આજીવન સજાના ગુનાના અમે આરોપીઓ છીએ, તમારી સામે ઊભા નહીં. અને પોલીસ આજ દી સુધી પકડતી નથી, કારણ કે સામે પાટીદારોની માથે 307 નો ગુનો છે, એને પણ પકડવા નથી ને, એટલે અમને પકડતી નથી. અમારી પાસે એવું કોઈ મોટું બેકિંગ નથી. પણ આ ભૂમિ આંદોલન છે, સામાજિક સમરસતા જેમ જોઈએ છે ને, એમ આર્થિક તાકાત પણ જોઈએ છે, આર્થિક રીતથી પણ આઝાદી જોઈએ છે અમારે. ને દલિતોની જમીન માટે જિગ્નેશભાઈને અમે ઘણા બધા સંઘર્ષ કર્યા છીએ, અમે સાથી એના અમે સાક્ષી છીએ. 6 ડિસેમ્બરે અમે છે ને ભૂમિ આંદોલન કરીને દલિતોને ભૂમિ અપાવડાવી છે, જિગ્નેશભાઈના અધ્યક્ષસ્થાનમાં, એમની આગેવાનીમાં. તો આજે આ ઉનાકાંડના 10 વર્ષ પછી 13 તારીખે ભાઈ આપણે સમુદાય ટુંડિયાએ કીધું કે આ છેલ્લી ઘટના હશે, પણ આ તો ઘટનાની વણઝાર થઈ છે. જ્યાં જોવો ને ઘટનાઓની વણઝાર છે. એટલે મારી વાતને ટૂંકમાં વિરામ આપીશ. બધાની પાસે ફરી વખત કોલ માંગીશ કે 19/11 અમરેલી